हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। છેલ્લા લેક્ચર ની અંદર આપણે ત્રિકોણમિતિય સમીકરણની વાત કરી હતી। સમીકરણ કોને કહેવાય અને નિત્યસમ કોને કહેવાય? બરાબર, નિત્યસમ કોને કહેવાય કે બધા જ ચલ માટે સાચું અને નિત્યસમ સમીકરણ કોને કહેવાય? અમુક જ વસ્તુ માટે સાચું હોય પણ શકે અને ન પણ હોઈ શકે। એનો મેં તમને વ્યાપક ઉકેલ કેવી રીતે લખો। મુખ્ય ઉકેલ ક્યાં હોય? -π થી π માં। મુખ્ય ઉકેલ ક્યાં હોય? -π થી π માં। અને વ્યાપક ઉકેલ કેવી રીતે લખવો એ લખાય તો ફરીથી એકવાર જે આપણે કે પહેલો sin થીટા તો અહીંયા x હોય તો મેં તો એની ગણ ઇક્વલ ટુ sin આલ્ફા હોય બરાબર। sin x ઇક્વલ ટુ તો x ની એવી કઈ કિંમત લઈએ તો બંને સરખા થાય બરાબર। જ્યાં આલ્ફા ક્યાં લઈશું આપણે? પહેલું અથવા ચોથો જણ ક્યાં આવશે? belongs to -π/2 થી -π/2 થી કેટલા લો? π/2। આનો ઉકેલ શું લખાય તો x એમ તો સાબિતી પણ છે પણ સાબિતીની આપણે જરૂર નથી, સાબિતી પૂછાતી નથી। છતાં કર્યું હોય તો પછી આપણે તમે કહેશો તો કરી દેજો। સો that sin x nπ plus -1 ની n ઘાત into આલ્ફા ના આના ઉદાહરણ પણ જોયા હતા ને n belongs to કેટલા? z। કોઈ n ની જગ્યાએ m પણ લખે, k પણ લખે, કોઈ પણ મૂકે, પ્રચલ છે, એ પેરામેટ્રિક છે બરાબર। કોઈ માં k મૂકે, કોઈ માં જગ્યાએ m મૂકે, કોઈ પણ મૂકી શકે, એ કેવા છે? પેરામેટ્રિક। ક્યાં હોવો જોઈએ? z માં હોવો જોઈએ। z એટલે ઇન્ટીજર પૂર્ણાંક હોવો જોઈએ, ધન પૂર્ણાંક પણ હોય અને ઋણ પૂર્ણાંક પણ હોય બરાબર। બીજું લખાયું હતું cos નું, cos x equal to cos alpha। અહીંયા આલ્ફા ક્યાં લેવાનો? પહેલા અથવા બીજા ચરણમાં, પહેલા અથવા બીજા ચરણમાં આલ્ફા પહેલું અથવા બીજું શું થાય? 0 થી π। આનું શું લખાયો તો x equal to 2nπ, x equal to 2nπ plus or minus alpha બરાબર। જ્યાં અહીંયા આપણું શું હશે? n belongs to z। અને ત્રીજું હતું tan x equal to tan alpha। tan નું કનેક્શન કોના જોડે વધારે છે? તો sin જોડે, એટલે sin પરથી આવશે। જ્યાં alpha belongs to -π/2 ને π/2 લેવાય નહીં। tan π/2 ને tan -π/2, tan કોઈ પણ અયુગ્મ π/2 અવ્યાખ્યાયિત છે, એટલે આનું શું અપર ઇન્ટરવલ કરવો પડશે? -π/2 થી કેટલા? π/2 ને x is equal to શું થશે અહીંયા? nπ plus alpha। x equal શું થાય? nπ plus alpha, જ્યાં n belongs to z। આટલા સૂત્રો મેં ગઈકાલે લખાવ્યા હતા। આ કયો ઉકેલ? વ્યાપક ઉકેલ। કયો ઉકેલ? વ્યાપક જનરલ ઉકેલ બરાબર। ને પ્રિન્સિપલ ઉકેલ ક્યાં હોય? -π થી π માં। કઈ રીતે લેવું એ પણ મેં તમને બતાવ્યું બરાબર। હવે જો ચોપડીના દાખલા બધા તમારે હોમવર્કના જાતે કરવાના છે। હું 12 ના દાખલા કરાવું છું બરાબર। હોમવર્કના દાખલા તમારે જાતે ચોપડીના છે એ દાખલા પરીક્ષા ચોપડીમાંથી જ હશે, એટલે માત્ર ને માત્ર પ્રેક્ટિસ માટે તમને 12 ના દાખલા કરાવું છું, ધ્યાન રાખજો। માત્ર ને માત્ર કોના માટે? પ્રેક્ટિસ માટે તમને 12 ના દાખલા કરાવું છું બરાબર। બાકી બધા દાખલા ચોપડીના જ આવશે બરાબર, ખાસ ધ્યાન રાખજો। હવે જો સોલ્યુશન મેળવો, હવે બંને મેળવીશું બરાબર, વ્યાપક અને મુખ્ય। શું કીધું છે? sin2 theta equal to √3/2, sin2 theta equal to √3/2 આનું વ્યાપક સોલ્યુશન અને કયું મુખ્ય સોલ્યુશન? તો આપણને ખબર છે sin ની કિંમત √3/2 ક્યાં આવે? પોઝિટિવ છે, એટલે પહેલું ચરણ કેટલું થાય? π/6 કેટલા થાય માટે કેટલા થાય? sin2 theta is equal to sin કેટલા થાય? π/6। હવે જો તમારે પોઝિટિવ છે, sin π/6 પણ થાય, પહેલા ચરણમાં પણ થાય અને બીજા ચરણમાં પણ થાય, ખબર છે? તો પહેલા ચરણમાં પણ થાય અને બીજા, અથવા તો આમ પણ લખાય પોઝિટિવ, અથવા શું લખાય? અથવા આમ પણ લખાય
sin 2 theta equal to sin 2 pi by 6 આવું બી લખાય ને મગર 2 pi by 6 નહીં છેદ કરતા એક ઓછો 5 pi by 6 હા બીજું ચલો શું લખાય છેદ કરતા એક ઓછું હવે આપણે જ્યારે વ્યાપક લખતા હોય બે પછી sin ને કટ કરી નાખો લખલા થાય 2 થીટા બરાબર pi by 6 અહીંયા sin જતા રહે 2 થીટા કેટલા થયા 5 pi by 6 તો થીટા જોઈએ થીટા કેટલા થયા થીટા ઇક્વલ ટુ પાઈ બાય 12 અહીંયા શું થાય બે છેદમાં જાય અથવા થીટા ઇક્વલ ટુ 5 પાઈ બાય 12 આ કયું સોલ્યુશન આવ્યું મુખ્ય પર વ્યાપક ઉકેલ જોતો શું કરવાનું व्यापक उकेल में आ कंसीडर करातो નથી अल्फा क्या लेવાનો છે sin માટે -π/2 થી π/2 માં બરાબર અહીંયા શું લખો કારણ કે આપણે -1 ની n ઘાત કરીએ છીએ ને ત્યારે બંને આવી જાય છે એટલે sin 2 થીટા ઇક્વલ ટુ sin કેટલા થયા π/6 ઉકેલ કયો છે sin સામે sin હોય તો x ઇક્વલ ટુ n π પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ sin સાથે કોણ છે આલ્ફા તો અહીંયા શું થશે x ની કે કોણ છે 2 થીટા ઇક્વલ ટુ n π પ્લસ -1 ની કેટલી ઘાત n ઘાત અને આલ્ફા બરાબર છે π/6 n બિલોંગ કેટલા થશે z ઠીક છે હવે શું કરો આપણે તો ઉકેલ જોઈએ ઉકેલ એટલે 2 થીટા ની કિંમત નહીં થીટા ની કિંમત ખાલી એકલા ચલ ની કિંમત તો થીટા કેટલા થાય तो थीटा इक्वल टू बे वडे भागी नाखो n π/2 प्लस -1 ની n ઘાત π/12 n belongs to z આ કયો ઉકેલ થયો વ્યાપક ઉકેલ જ્યારે n બરાબર 0 લેશો ને તો n બરાબર 0 તો આ 0 થાય -1 ની 0 ઘાત એટલે 1 થાય તો π/12 આવી ગયા બરાબર n બરાબર 1 લેશો ને ત્યારે 5 π/12 આવે ચેક કરી જોજો કેટલા થાય π/2 માઈનસ π/12 બરાબર અથવા તો 2 લેવાથી કંઈક ને કંઈક આવી જશે બરાબર પછી જે cos 3 થીટા ઇક્વલ ટુ 1/2 ક્વેશ્ચન 2 cos 3 થીટા ઇક્વલ ટુ 1/2 એક મિનિટ √3/2 sin ની કઈ કિંમત માટે √3/2 આવશે π/3 આગળ આવશે भाई તમે યાદ તો રાખો બોલો તો ખરા કોને આગળ આવશે π/3 માટે આવશે ભાઈ sin π/3 બરાબર 3/2 છે ત્યાં કેટલા થાય 2π/3 ભાઈ આવું નહીં ચાલે ખબર પડવી ખ્યાલ આવવો જોઈએ તો અહીંયા કેટલા થશે π/3 આગળ થાય 2π/3 તો અહીંયા કેટલા આવશે π/6 ને અહીંયા કેટલા 2 કેન્સલ થશે કેટલા થશે π/3 ભાઈ બોલવું પડશે તમારે જો બોલ્યા વગર ચાલશે નહીં અહીંયા નીચે આવશે કેટલા π/6 છે 3 2 6 એ બે કટ થશે બરાબર તો અહીંયા કેટલા થશે π/3 તો બીજો દાખલો આવ્યો એટલે તરત મને મગજમાં લાઈટ થઈ કેટલા થાય π/6 cos ની કિંમત 1/2 ક્યાં આવે છે તો π/3 આવે ક્યાં આવે છે cos ની કિંમત 1/2 ક્યાં આવશે માટે cos 3 થીટા ઇક્વલ ટુ cos π/3 તો 3 થીટા બરાબર કેટલા થયા π/3 અથવા તો માઈનસ પણ થાય તો કેટલા થાય માઈનસ પણ થાય નીચે તરફ આવે ને કે cos π/3 ને cos -π/3 બે એક જ છે બરાબર આના પર શું લખાય cos -π/3 બંને વસ્તુ એક જ છે તો 3 થીટા પર બીજે કેટલા થયા -π/3 તો થીટા બરાબર કેટલા થયા π/9 અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા -π/9 આ કયો ઉકેલ મુખ્ય ઉકેલ કયો ઉકેલ મુખ્ય ઉકેલ વ્યાપક ઉકેલ જોતો હોય તો એથી શું થાય cos નો વ્યાપક ઉકેલ કયો છે x ઇઝ ઇક્વલ ટુ n π 2n π પ્લસ ઓર માઈનસ આલ્ફા
તો અહીંયા x કેટલા છે 3 થીટા છે કેટલા છે 3 થીટા is equal to 2n pi plus or minus alpha કેટલા છે pi by 3 n belongs to z और थीटा वाला कितना થયા બે વડે ભાગાકાર કરો તો બે ના છેદમાં આવશે 2n pi by 3 plus or minus pi by 9 n belongs to z આ શું થયો તેનો વ્યાપક ઉકેલ જનરલ ઉકેલ બરાબર ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ चलो स्क्रीनशॉट ले गयो समझ पड़े કે નહીં માનસી એક છે जो આગળ દાખલો લઈએ sin theta equal to tan theta વિચિત્ર દાખલો છે ક્વેશ્ચન અહીંયા વ્યાપક ઉકેલ જોઈએ sin theta equal to tan theta વ્યાપક ઉકેલ શોધો મિત્રો જ્યારે જ્યારે समीकरण उकेल मेळवता होईए त्यारे त्यारे एक बाजू 0 અને એક બાજુ બરાબર જ્યારે જ્યારે સમીકરણ ઉકેલ મેળવતા હોઈએ ત્યારે એક બાજુ બધા પદ હોય એક બાજુ 0 એવો પ્રયત્ન કરે બીજું ડાબી બાજુના બધા પદને ગુણાકારમાં ફેરવીએ ગુણાકાર બરાબર 0 આવે એનો મતલબ એકાદો અવયવ કે બે અવયવ કે બધા અવયવ 0 હોઈ શકે બરાબર तो एना माटे શું કરવું આપણે શું આપ્યું છે sin theta is equal to tan theta અને બરાબર ને આ બાજુ લાવો તો sin theta minus tan theta પર tan theta એટલે શું થાય sin ના છેદમાં cos કેટલા થાય sin theta ના છેદમાં tan theta દર્જુ છે is equal to 0 એની sin theta નું કોમન કાઢી લો sin theta કોમન કાઢો આગળ 1 minus 1 ના છેદમાં cos એટલે કોણ થયું sec theta is equal to 0 આનો મતલબ શું થાય આ 1 અને 2 ફેક્ટર નો ગુણાકાર 0 છે તો એકાદો ફેક્ટર 0 હોવો જોઈએ તેનો મતલબ એ થયો sin theta equal to 0 અથવા 1 minus sec theta equal to 0 तो 1 minus sec theta equal to 0 मतलब શું થાય sec theta equal to 1 sec theta equal to 1 એટલે શું થાય cos theta equal to 1 ને આખી દુનિયાને ખબર છે કે જ્યાં sin cos theta 1 હોય ત્યાં sin theta કેટલો થાય 0 થાય તમારે કોણ sin theta બરાબર 0 લેવાનું શું લેવાનું છે કે sin theta 0 થાય તો ઓટોમેટિક cos 1 અથવા તો માઈનસ બેમાંથી કોઈ પણ થાય બરાબર જો અને આપ્યું હોત ને ધ્યાન રાખજો और याद करो और એટલે योग गण एंड એટલે छेद गण और होय तो मोटो गण आवे छेद होय तो नानो गण आवे અહીંયા બે વસ્તુ છે આમાં cos 0 અથવા cos 1 અથવા 0 લા મોટો છે આ નાનો છે વચ્ચે और છે તો આ લખાશે જો एंड હોત શું હોત एंड હોત તો આ લખાય એનો મતલબ શું થયો sin थीटा इक्वल टू 0 અને sin ના શૂન્ય નો ગણ આપણે આગલા ચેપ્ટર માં લખાવ યાદ કરો k પાઈ શું લખાવ્યું k પાઈ અથવા n પાઈ માટે थीटा इज इक्वल टू n पाई n बिलोंग्स टू 0 શું થઈ ગયું વ્યાપક ઉકેલ
એટલે ઓર અથવા અને માં કન્ફ્યુઝન ન થાય. જો અને આપ્યો તો આને કન્સિડર કર, કારણ કે આમાં જેટલા ઉકેલ છે બધા આમાં ઇન્ક્લુડિંગ છે, એટલે આ સેટ આનો સબસેટ છે. અથવા એટલે કયો ગણ થાય? યોગ ગણ થાય. યોગ ગણ થાય તો યોગ ગણમાં એક ગણ બીજા ગણનો સબસેટ હોય તો યોગ ગણમાં મોટો ગણ આવે, છેદ ગણમાં નાનો ગણ આવે, જે આપણે ગણ પરિચયમાં શીખવાડ્યું છે. જો આગળનો ક્વેશ્ચન, sin 2 theta equal to sin 3 theta. sin 2 theta equal sin 2 theta equal to cos sin 2 theta equal to cos 3 theta. આપણી પાસે જેટલા પણ સૂત્રો છે એમાં sin ની સામે sin જ બેસાડેલો છે, cos ની સામે cos જ બેસાડ્યો છે. આપે ના, આપણી પાસે જેટલા પણ સૂત્રો છે એમાં sin ની સામે શું છે? sin જ છે. cos ની સામે શું છે? cos જ છે. પણ અહીંયા તો sin ની સામે cos આવ્યું છે, અહીંયા sin ની સામે tan આવ્યું હતું. તો sin ની સામે cos હોય તો આપણે ખબર છે કે cos ને sin માં ફેરવતા આપણને આવડે છે, π/2 - θ. અથવા તો sin ને cos માં ફેરવતા આવડે છે. તો કા અહીંયા શું કરો? કાં તો sin ને cos માં ફેરવો અથવા તો cos ને sin માં ફેરવો. પણ sin માં જો -1 ની n ઘાત આવે એટલે થોડુંક તમે ટિપિકલ પડશે, એટલે cos માં રાખો. શું રાખો? sin ને શા ફેરવો? cos. sin ની આમે sin ની રાખો, એટલે આ sin ને શા કરી નાખો? cos માં કરી નાખો. તો આને ડાબી બાજુ લખું, આને જમણી બાજુ લખું. ડાબી લખું cos 3 theta is equal to sin 2 theta. અને cos માં કન્વર્ટ કરો તો cos 3 theta equal to cos, આને શું લખાય? π/2 - 2 theta લખાય. હેલો, તો હવે શું થઈ ગયું? આ આપણો x થઈ ગયો, આ શું થઈ ગયું? આપણો x થઈ ગયો, આ શું થઈ ગયું? આલ્ફા થઈ ગયું. એમ પણ કરી શકો, પણ એના કરતા બેટર એમ કરું, હું આને x કહેતો તો તમે બે માં બંને જગ્યાએ વેરીએબલ છે, કે તો મને સરળ પડશે થોડું. હું આને x કહેતો, શું કહેતો? આને x કહું, આને આલ્ફા કહું. બંને જગ્યાએ વેરીએબલ છે એટલે સરળ પણ એટલા માટે. જો તો શું થશે? આપણે સૂત્ર શું હતું? cos માં યાદ કરો, x is equal to 2k pi plus alpha. તો એ શું થાય? x is equal to x કોણ છે? π/2 - 2 theta is equal to 2k pi, એટલે 2k 2n ગમે તે pi plus alpha plus or minus alpha. alpha કેટલા છે? 3 theta. હવે અહીંથી હું બે પાર્ટ કરી નાખું, એકવાર પ્લસ થઈને આગળ વધું, એકવાર માઈનસ થઈને. અને n belongs to ક્યાં છે? z હશે. ક્યાં હશે? n belongs to z. બરાબર? હવે અહીંથી બે ભાગથી આગળ વધું, એકવાર પ્લસ થઈને એકવાર માઈનસ થઈને. બરાબર? જો આ રીતે મારે તો આમાંથી શું જોઈએ? થીટા જોઈએ, બસ બીજું કઈ નહીં. ગમે એનાથી થીટા વાળા ભેગા કરવા પડે. જો તો શું કરું? π/2 - 3 theta equal to 2n pi. એકવાર પ્લસ 3 theta અને એકવાર માઈનસ. ચાલો લખું π/2 - 2 theta equal to n pi minus 3 theta. થીટા ની વેલ્યુ જોઈએ તો 3 થીટા ને સામે લાવો તો માઈનસ છે, π/2 ને આ બાજુ લાવો તે પણ માઈનસ થશે. લખલા થાય 3 થીટા પેલી બાજુ તો -5 થીટા થશે ને. અને આ બાજુ લાવો કેટલા થાય? 2n pi minus π/2.
-5 વડે ભાગી નાખો તો -5 વડે ભાગું તો પોઝિટિવ સાથે નેગેટિવ થાય, નેગેટિવ તો પોઝિટિવ થાય, તો થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય -2n પાઈ બાય 5 પ્લસ પાઈ બાય 10 થઈ ગયું। હવે n હવે હમણાં કરો અહીંયા શું થશે જો અહીંયા શું કરું 3 થીટા ને સામે લાવું એટલે પ્લસ થશે 3 થીટા માંથી થીટા જાય તો અને 2 થીટા જાય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ માઈનસ પાઈ બાય 2 તો સીધું આવી ગયું। હવે n તો ઇન્ટીજર છે બેટા, n તો કેવો છે ઇન્ટીજર છે, તો n નેગેટિવ લઈએ તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ માઈનસ લખવાનો કોઈ મતલબ રહેતો નથી એમ કહેવા માંગુ છું, ખ્યાલ આવે કે નહીં। આ n ની કિંમતો પહોંચો n બરાબર 1 લો માઈનસ 1 લો બંને સરખું મળે કે નહીં, પ્લસ હોય કે માઈનસ હોય જો તો મળે કે નહીં। ત્યાં નેગેટિવ લખવાની જરૂર ના, નેગેટિવ લખો તો ખોટું નથી, તો કદાચ એમસીક્યુ ન આવ્યો તો ઉકેલ ગણ શું થયો, ઉકેલ ગણ લખું છું, ગણ લખવા માટે ગણમાં લખવો પડે, એક આ થાય અથવા આ થાય તો પેલા આને લખવાનો પછી યોગ કરીને આને લખવાનું, શું લખો -2n પાઈ છેદમાં 5 પ્લસ પાઈ બાય 10 ઓબ્લિક n belongs to j યોગ શું થાય 2n પાઈ માઈનસ પાઈ બાય 2 આ માઈનસ ની જગ્યાએ માઈનસ ને બદલે શું લખી શકાય પોઝિટિવ પણ લઈ શકાય, હા લખી દો। સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ। समझ पड़ी एग्जाम दाखला में, हेलो ख्याल आयो के नहीं मानसी ने गई काले ते दाखलो पूछ्यो तो हां याद आई गयो, भूली गयो तो आवो दाखलो હતો ને होमवर्क નો દાખલો y is equal to 1 plus आने या a minus b equal to pi by 4 तो प्रश्न तो y plus 1 ની કેટલી ઘાત આ દાખલો હતો ને હા સર તો બેટા આમાં તો એમાં દાખલો ગણેલો નહોતો આપ્યો એટલે તમે કરી ન શક્યા સોલ્યુશન નહોતું, પણ આમાં તો કેટલું ઈઝી છે। અહીંયા જો a minus b બરાબર pi by 4 છે તો b ને હું સામે લઈ જાઉં એટલે કેટલા થાય pi by 4 plus b થાય કે a બરાબર ये बराबर कितना થાય पाई बाय 4 प्लस b થાય કે નહીં અહીંયા મૂકી દો જો તો y બરાબર કેટલા થશે 1 પ્લસ 10 એ કેટલા થયા પાઈ બાય 4 પ્લસ b ક્લિયર। આ a ની કિંમત પ્લગ ઇન કરી ખાલી હવે શું વધ્યું બાકી તો છે 1 માઈનસ 10b। હવે શું કરી શકો તમે કઈ નહીં ખાલી tan આલ્ફા વત્તા બીટા નું સૂત્ર જ મૂકવાનું છે બસ બીજું કઈ નથી। તો ઇઝ ઇક્વલ ટુ આ 1 એઝ ઇટ ઇઝ પ્લસ 10 કેટલા થાય પાઈ બાય 4 પ્લસ 10b છેદમાં 1 માઈનસ ને 10 પાઈ બાય 4 કેટલા થાય 1 થાય એ પણ મને ખબર છે સાથે સાથે લખતું જવાનું 1 પાઈ બાય 4 મૂકવાના નહીં। અહીંયા શું થાય 10 પાઈ બાય 4 1 ઇન્ટુ 10b એટલે ઉપર શું થયું 1 प्लस 10b छेदમાં 1 माइनस નીકળે તો 1 માઈનસ 10b શું થાય કઈ ન થાય ખાલી લસાઅ લઈ શકું બીજું કઈ ના કરી શકું તો 1 માઈનસ 10b ને 1 સાથે મલ્ટીપલ કરી નાખો તો ઇઝ ઇક્વલ કેટલા થાય આની સાથે મલ્ટીપલ કરો 1
minus tan b plus 1 plus tan b છેદમાં 1 minus tan b into 1 minus tan b થઈ ગયું minus tan b plus tan b ક્યુ 1 minus tan b 1 minus tan b કેટલા બધા 1 ની કોના બરાબર y બરાબર કેટલા થયા 2 તો y plus 1 કેટલા થાય તો શું થાય 3 ની 3 ઘાત થાય આપણે શું જોઈએ y plus 1 નીકળી ઘાત y plus 1 તો 3 ની 3 ઘાત કેટલા થયા 27 આન્સર ધેટ્સ ઓલ હોમવર્ક નો દાખલો હવે જો પછી એક્ઝામ્પલ એ વ્યાપક ઉકેલ મેળવો શું થશે tan theta વત્તા cot 2 theta equal to 0 આવે tan theta વત્તા cot તો tan theta વત્તા cot theta બરાબર તો આ cot ને હું સામે લઈ જઈ શકું કે નહીં તો શું થાય માઈનસ cot theta ને cot ને tan માં કરી શકું કે નહીં હા pi/2 કરી શકું ને હા કે ના બરાબર તો સીધું થશે જો તો કે tan ની સામે tan જ હોવા જોઈએ તો tan theta બરાબર શું લખો માઈનસ cot 2 theta ક્લિયર હેલો બીજી રીતે પણ થાય હવે cot 2 theta બરાબર શું લખાય tan pi/2 minus theta રાઈટ એટલે કેટલા થયા tan theta equal to minus tan pi/2 minus 2 theta હજુ પણ માઈનસ આપણે tan ની સામે tan જ હોય પ્યોર tan હોવા જોઈએ બરાબર તો હું શું કરું અહીંથી માઈનસ ને બહાર કાઢું તો tan તો અહીં ઉપર વિધેય છે અહીંથી માઈનસ ને બહાર કાઢું માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો શું થાય tan theta equal to tan 2 theta minus pi/2 tan ની સામે tan બેસી ગયો તો સૂત્ર શું થાય tan માં x is equal to n pi plus alpha હવે અહીંયા પણ થીટા છે ને અહીંયા પણ થીટા છે ધ્યાન રાખજો તો આપણે આલ્ફા કોને ધારો કોઈ પણ ને કહી શકો બરાબર પણ હંમેશા આલ્ફા જે નાનો હોય ને એને ધારવાનો સમજવાનો તો આને શું કહી દઉં હું x કહી દઉં આને શું કહી દઉં આલ્ફા કહી દઉં તો tan નું સૂત્ર શું છે ઉકેલનું તો કે x is equal to n pi plus alpha છે આલ્ફા એટલે એ કોણ છે છેદમાં 2 એટલે ધ્યાન રાખજો આલ્ફા એટલે એ કોણ છે થીટા x એટલે કોણ છે અહીંયા x એટલે 2 theta minus pi/2 is equal to કેટલા આવશે n pi plus alpha અને સામે લઈ આવો pi/2 ને તો કેટલા થાય 2 theta is equal to કેટલા થયા n pi plus pi/2 plus alpha ની જગ્યાએ કોણ છે થીટા છે ને બટા એ પ્લસ થીટા તો થીટા મારે ક્યાં લઈ સામે એટલે થીટા વધશે થીટા મારે ક્યાં લઈ જાવ સામે એ શું વધશે ખાલી થીટા વધશે તો થીટા બરાબર કેટલા થયા n pi plus pi/2 બરાબર તો થીટા ઇક્વલ કેટલા થયા n pi હવે હું શું કરું બે લસા લઈ લો શું લઈ લો બે લસા કેટલા થાય 2n pi plus pi/2 બરાબર માટે થીટા બરાબર કેટલા થાય 2n plus 1 pi/2 થીટા કેટલા આવ્યા 2n plus 1 pi/2 પણ જો થીટા ની કિંમત 2n plus 1 pi/2 તો થીટા જીવે જ નહીં થીટાના વિસ્તારમાં નથી tan થીટા છે ને જે થીટાના પ્રદેશમાં નથી આ tan આના પરથી tan થીટા વ્યાખ્યાયિત થાય આ સૂત્ર મુજબ જ્યારે મેં કેલ્ક્યુલેશન કર્યું સૂત્ર મુજબ
જ્યારે કેલ્ક્યુલેશન કર્યું તો થીટાની વેલ્યુ કેટલી મળી 2n + 1 π/2 મળી બરાબર પણ થીટાની કિંમત 2n + 1 π/2 લેવામાં આવે તો tan જીવે જ નહીં tan અવ્યાખ્યાયિત થાય અને અહીં શું થાય કે થીટા બરાબર π/2 તો tan થીટા કેવો થાય અવ્યાખ્યાયિત થાય માટે થીટાની કોઈ કિંમત મળે સમીકરણ થીટાની કિંમત આ જ આપે પણ tan થીટા આ કિંમત લેવા તૈયાર નથી બરાબર માટે શું થાય ઉકેલ ગણતો થાય ખાલી ગણ અને સમીકરણ ઉકેલ શું થાય જો કોઈ થીટા ન મળે કે આનું શું કરે સમાધાન કરે આ મળે કે 2n + 1 π/2 મળે પણ ત્યાં tan કેવો થાય છે અવ્યાખ્યાયિત tan કે હું આ લઈશ નહીં તમારે જે કરવું હોય એ કરો હા હેલો ખ્યાલ આવે છે બેટા હા સર માનો છે હા સર હવે જો આગળ લઈએ બધા જ ભાગના દાખલા છે tan 2 theta into tan theta equal to 1 શું છે tan 2 theta into tan theta equal to 1 શું કરો વ્યાપક ઉકેલ તો સામ સામે બેસાડવા પડે ને તો tan theta ગુણાકારમાં ધ્યાન રાખજો તો tan theta નો નીચે છેદમાં જાય તો છેદમાં જશે ને આમ લખાય tan 2 theta equal to 1 ના છેદમાં tan theta ને 1 ના છેદમાં tan theta શું કહે cot theta માટે tan 2 theta equal to કેટલા થાય આ બધી રમત તો રમતા આવડવી જોઈએ આપણને જેવી રીતે ગેમમાં કેમ કોઈ પણ સ્ટેજ આપણે પાસ કરતા હોઈએ પણ tan ની સામે તો કોને બેસાડવાના tan ને જ બેસાડવાના તમારે tan માં લખવું પડે તો શું થાય tan 2 theta equal to tan π/2 minus theta થાય ને બરાબર tan નો ઉકેલ કયો છે n x equal to n pi plus alpha છે ને x equal to n pi plus alpha અને x સમજ્યું અને alpha સમજ્યું એટલે શું થાય 2 theta equal to n pi plus alpha કેટલા થાય π/2 minus theta આ theta ને ક્યાં લઈ જાઓ સામે લઈ જાઓ તો કેટલા થાય 3 theta is equal to લસા લઈ લો 2n pi plus pi છેદમાં 2 3 ને નીચે લાવો તો થીટા બરાબર શું થાય એની pi કોમન કાઢો 2n plus 1 into pi/6 થીટા બરાબર કેટલા થાય 2n plus 1 into pi/6 બરાબર ને આમાં થીટા ની કિંમત pi/2 વાળો કોઈ ભાગ આવશે નહીં ખાસ એ કારણ કે આ યુગ્મ છે અયુગ્મ ઉકેલ કયો થયો ને n belongs to z ठीक है આગળનો ક્વેશ્ચન એમાં શું કીધું છે cos theta plus cos 2 theta plus cos 3 theta is equal to 0 આવું કીધું છે બોલો શું કરશો cos theta plus cos 3 2 theta plus cos 3 theta is equal to 0 શું કરીશું તો સરવાળો છે ને શેમાં કરવો પડે ગુણાકારમાં જ ફેરવવું પડે સરવાળો શેમાં કરવું પડે ગુણાકારમાં જ ફેરવવું પડે કારણ ગુણાકાર હોય તો 0 લખી શકીએ સરવાળામાં 0 લખી શકીએ તમે એમ કે x y = 0
તો આપણે x અને y ની કિંમતનો કોઈ અંદાજો કાઢી શકીએ પણ તમને એમ કે xy બરાબર 0 તો આપણે કહી શકીએ ચોક્કસ કા x 0 કા y 0 એટલે કે એક બાજુ 0 હોવા જોઈએ ને એક બાજુ શું હોવું જોઈએ ગુણાકાર અને સરવાળામાંથી ગુણાકાર ફેરવા માટે મેં તમને શું કીધું હતું સૌથી અહીંયા જો થીટા 2 થીટા 3 એટલે એક એક થીટા વધે છે ને એક એક થીટા વધે છે એટલે શું કરવાનું ના સૌથી પહેલું ને સૌથી છેલ્લાને સાથે રાખવાનું શું કરો આ cos 3 ને આગળ લખો અહીંયા જો c c શું થાય c c 2cc કેટલા થાય 2 cos એકવાર સરવાળો છેદમાં આવે 3 થીટા વત્તા થીટા 2 થીટા એટલે કે 2 થીટા into cos 3 થીટા માંથી થીટા જે તો 2 થીટા ના છેદમાં 2 એટલે થીટા પ્લસ હવે કોણ શું કરો કઈ નહીં cos 2 થીટા કોમન છે ને કોમન કાઢી લો તો cos 2 થીટા કોમન કેટલા આવે 2 cos થીટા પ્લસ 1 ઇક્વલ ટુ 0 અહીંયા બે નમૂનાનો ગુણાકાર 0 આવી ગયો એકાદો નમૂનો 0 થવા તૈયાર છે એનો મતલબ શું થાય કાં તો cos 2 થીટા બરાબર 0 થાય અથવા તો 2 cos થીટા પ્લસ 1 બરાબર 0 થાય cos 2 થીટા બરાબર 0 cos ના શૂન્ય કયા cos ના શૂન્ય કયા છે 2k plus 1 pi by 2 કોના બરાબર 2 થીટા વા શૂન્યનો પણ શરૂઆતમાં આપણે લખાયો તો યાદ હોય તો 2 થીટા ઇક્વલ કેટલા થાય 2k અથવા 2n pi 2 એટલે cos 0 ક્યાં થાય કા b ઉપર થાય અથવા b' પર થાય ને બંને ની ચાપને ભેગી કરો એટલે અયુગ્મ pi by 2 બધા થઈ જાય કેટલા થાય 2n plus 1 pi by 2 k belongs to z તો થીટા બરાબર કેટલા થયા n કેટલા થયા 2n plus 1 pi by 4 n belongs to z આ એક અથવા ચાલે છે અને નથી ચાલતો તે ના કોણ ચાલે છે અથવા ચાલે છે આ બંને આ બાજુ લાવો આવડે ને આવું તો બધું બરાબર આપણે બેને ક્યારે છેદમાં તો શું થાય cos θ -1/2 cos માઈનસ ક્યાં થાય બીજા ચરણમાં 1/2 કેવી રીતે આવે cos ની કિંમત 1/2 કેવી રીતે આવે pi/3 આગળ આવે ને cos ની કિંમત 1/3 ક્યાં આવે pi/3 આગળ આવે બીજા ચરણમાં pi સાથે કયો નમૂનો હોય તો છેદ કરતા એક ઓછો હોય તો આને શું લખાય આ cos θ તો as it is લખાય cos pi/3 pi/3 તો અંશમાં શું લખવું પડે 2 pi/3 cos નો ઉકેલ કયો છે થીટા ઇક્વલ ટુ 2n pi પ્લસ ઓર માઈનસ 2 pi/3 n બિલોંગ ટુ z માટે ઉકેલ ગણ શું થઈ ગયો તો પેલો આ યોગ આ કેટલા થાય 2n plus 1 pi/4 n belongs to z યોગ શું થશે 2n pi plus or minus 2 pi/3 n belongs to z થઈ ગયું ચોપડીની બહારના દાખલા છે અને ચોપડીના દાખલા ચોક્કસ આવડશે જો આગળ હવે આ માત્ર ને માત્ર બોર્ડ લેવલ જ છે જે ડબલ લેવલ નથી ધ્યાન રાખજો હને જે ડબલ લેવલ માં જ્યારે રમશે ત્યારે બહુ ખતરનાક રીતે રમશે પાંચમો દાખલો so that sin theta plus sin 3 theta equal to sin 5 theta equal to sin 3 theta મેં શું કીધું હમણાં
સરવાળો છે તો એને તમારે ક્યાં કરવો પડે, ગુણાકારમાં ફેરવવો પડે. તો આયા વાપરો s s 2sc એમાં આને હું આગળ રાખો ને આ sin 3 થીટા ને મારે આ બાજુ લાવવા પડે, અહીંયા 0 કરવા પડે બરાબર. તો કેટલા કરો s s 2s એટલે કે sin બેનો સરવાળો છેદમાં 2 6 થીટા 3 થીટા ઇન્ટુ cos બાદબાકી છેદમાં 2 બાદબાકી કેટલી થાય -4 થીટા ના છેદમાં 2 એટલે -2 થીટા -2 થીટા અને આ બાજુ લાવો માઈનસ sin 3 થીટા ઇઝ ઇક્વલ ટુ 0. sin 3 થીટા મને કોમન દેખાય છે એને બહાર કાઢી લઉં બરાબર. માટે sin 3 થીટા કોમન શું હોય 2 cos cos તો યુગ્મ વિધેય છે એટલે 2 થીટા પ્લસ -1 હું આ તો દાખલો થઈ ગયો. અને પછી શું લખાય sin 3 થીટા ઇક્વલ ટુ 0 લખાય અથવા તો આ 0 કરે તો ડાયરેક્ટ લખો cos 2 થીટા બરાબર 0 તો -1 ને આપણે પ્લસ થાય છેદમાં 2. sin ના શૂન્યો કયા k પાઈ, sin ના શૂન્યો કયા k પાઈ, અહીંયા 3 થીટા પર શું લખાય k પાઈ. સરસ મજા k પાઈ n પાઈ ગમે તે આપણે n નો ઉપયોગ કરીએ n પાઈ ગમે તે લખાયું નથી શું લખું n પાઈ. તમારે થીટા વાળા કેટલા થયા n પાઈ બાય 3 આ તો પોઝિટિવ છે તો cos થીટા બરાબર થાય cos પાઈ બાય 2 હા માટે 2 થીટા બરાબર કેટલા થયા 2n પાઈ પ્લસ ઓર માઈનસ પાઈ બાય 3 તો થીટા બરાબર કેટલા થયા બે વડે ભાગી નાખો n પાઈ પ્લસ ઓર માઈનસ પાઈ બાય 6 આ ઉકેલ ગણ બેનો ભેગો કરી નાખો. ઉકેલ ગણ શું થાય n પાઈ બાય 3 n belongs to z योग ये શું થાય n pi plus or minus pi by 6 ખ્યાલ આવ્યો હેલો હા સર. હવે એક ઉદાહરણ દાખલો જોઈએ. ઉદાહરણ 23 માં આવું જ છે બરાબર. ઉદાહરણ 23 આ મુજબ જ છે. ઉદાહરણ 22 એવું છે, ઉદાહરણ 20 એવું છે. કઈ ગભરાવાની જરૂર છે નહીં બરાબર. ઉદાહરણ 24 લ્યો કયો so 2 sin square x plus 3 sin x બરાબર 0 નો ઉકેલ કેટલા સોરી 2 cos square x plus શું કરશો વિચારો આના માટે તમે શું કરો શું વિચારો છો ચાલો જો આ sin છે આ cos square છે કઈ કોમન વોમન નીકળતું પણ મને એટલે તો દિમાગ ચાલે જ છે મિત્રો કે cos square ને જો sin square માં ફેરવી નાખું તો કંઈક થાય. તો cos square ને sin square માં લખાય કે નહીં શું 1 minus sin square ના શું લખો આ તરત દિમાગ ચાલવું જોઈએ 2 1 minus sin square x plus 3 ગુણાકાર કરો કેટલા થયા 2 minus 2 sin square x plus જો દ્વિઘાત બની ગઈ આને થોડી વાર માટે t સમજો અને શું સમજો t થોડી વાર માટે આને t સમજો તો કહેતા minus t 2t square plus 3t plus 2 equal to 0 તો બની ગયું દ્વિઘાત બની ગઈ. દ્વિઘાત ના કોઈ પડવાના પહેલા તો આ minus 2 sin square x plus 3 sin x plus 2 equal to 0 चलो sin x बराबर थोड़ी बार માટે હું t લઈ લઉં છું થોડી વાર માટે ને વર્ગ વાળો હંમેશા જ્યારે જ્યારે કોઈ પણ બહુપદી લખીએ ત્યારે ત્યારે હંમેશા મોટી ઘાત વાળું પદ પોઝિટિવ રાખવાની આપણને આદત હોવી જોઈએ. તમારે પોઝિટિવ રાખવું પડે તો પોઝિટિવ રાખવા માટે -1 વડે ગુણવા પડે તો આખા સમીકરણને -1 વડે ગુણી નાખો કેટલા થાય આ 2 અને શું થયું t સ્ક્વેર માઈનસ છે તો પ્લસ થાય પ્લસ છે તો માઈનસ થાય -3t -2 2 2 4 4 ના બે ભાગ પાડો બાદબાકી 3 આવે 4 એકા 4 અને શું લખાય 2t સ્ક્વેર -4t
પ્લસ ટી માઇનસ 2 ઇક્વલ 0. આ બેમાંથી કોમન કાઢો, આ બેમાંથી કોમન કાઢો. આ બેમાંથી કોમન કેટલા નીકળશે? તો કે 2t. આ કેટલા નીકળશે? પ્લસ 1. શું વધશે? t માઇનસ 2 ઇક્વલ ટુ 0. હા, હવે જો આ 2t પ્લસ 1 0 અથવા તો t માઇનસ 2 0. નો મતલબ બે માંથી એક 0 થવા જોઈએ. હા, શું થાય? તો આ 0 હોય તો t બરાબર કેટલા થાય? t બરાબર કેટલા થાય? આ 0 હોય તો -1/2 અથવા તો t બરાબર કેટલા થાય? 2. પણ t કોણ છે? t કોણ છે? sin x. બરાબર, તો t ની જગ્યાએ sin x મૂકી દો. બરાબર, sin x equal to -1/2 અથવા sin x બરાબર 2. આ તો શક્ય જ નથી. sin ની હેસિયત તો 1 થી વધારે છે. આ પોસિબલ નથી. નોટ પોસિબલ. નોટ પોસિબલ. શક્ય નથી. હવે sin ની કિંમત -1 આપ ક્યાં? મતલબ 1 આપ ક્યાં આવે? તો 1 આપ ક્યાં આવે? હમણાં જોયું ને π/6 આગળ. તો ચોથા ચલમાં લખો, શું લખવાનું? -π/6. શું થશે યાર? sin x equal to sin -π/6. ઓકે, લખી નાખશો ને? શું થાય? તો કે x is equal to કેટલા થાય? nπ પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ આ માઈનસ ને આગળ લઈ જાઓ તો x. આ માઈનસ પ્લસ ની સાથે નાખજો. કેટલા થયા? nπ માઈનસ -1 ની n ઘાત ઇન્ટુ π/6. બરાબર? કરી શકશો દાખલા બતાવવા? હેલો, હા સર. સ્વાધ્યાયના દાખલા કરવાના છે, મને ગણીને મોકલવાના છે. સ્વાધ્યાયના બધા જ દાખલા ઈઝી છે. હવે તમને કોઈ દાખલામાં કોઈ એવો ડાઉટ હોય કે તકલીફ પડે એવું હોય તો મને કહો. આવતીકાલથી આપણે ત્રિકોણના ગુણધર્મ ચાલુ કરવાના છે. ત્રિકોણના ગુણધર્મ ચાલુ કરવાના આવતીકાલે. એમાં પણ થોડાક સૂત્રો બતાવે. આમાં થોડાક જ છે, જે ડબલ માટે ઘણા છે. આમાં તો 3 સૂત્રો પર આપણું તમારે ડિપેન્ડ છે. ચાલો, છે કોઈ પ્રોબ્લેમ? હેલો, ના સર. નથી ને? તો ચાલો, આ થોડુંક વહેલું પૂરું કરી નાખો. બાય.